પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28મી કોમનવેલ્થ સ્પીકર્સ એન્ડ પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું કર્યું ઉદ્ઘાટન. સંસદીય કામકાજમાં એઆઈનો ઉપયોગ અને સોશિયલ મીડિયાની અસર પર થશે ચર્ચા. આઈપેક દરોડા મામલે ઈડીની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. ઈડીએ મમતા બેનર્જી પર તપાસ દરમિયાન અવરોધ ઊભો કરવાનો લગાવ્યો આરોપ. મહારાષ્ટ્રમાં બીએમસી સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ચાલી રહ્યું છે મતદાન. દેશના સૌથી અમીર કોર્પોરેશનની ચૂંટણી પર તમામની નજર. મહાયુતિ અને ઠાકરે ભાઈઓના મહાગઠબંધન વચ્ચે સીધી ટક્કર. આજે ભારતીય સેના દિવસ પર દેશના વીર જવાનોના સાહસ, બલિદાન અને સમર્પણને સલામ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, નિસ્વાર્થ સેવાનું પ્રતીક છે ભારતીય સેના. જયપુરમાં વિશેષ કાર્યક્રમનું આયોજન. ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત હાઉસિંગ બોર્ડના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ 2ના રીડેવલપ થનાર આવાસોનું કર્યું ભૂમિપૂજન. તો નારણપુરા વોર્ડમાં પતંગ ચગાવવાનો લીધો આનંદ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર પતંગ મહોત્સવ 2026નો કરાવ્યો પ્રારંભ. સેન્ટ્રલ વિસ્ટા ખાતે પતંગ ચગાવી નગરજનોને લાડુ અને ચીક્કીનું વિતરણ કર્યું. તેમજ મકર સંક્રાંતિના પાવન પર્વની પાઠવી શુભેચ્છા. ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કડકડતી ઠંડીથી જનજીવન પ્રભાવિત. તો રાજ્યમાં ઠંડીનું પ્રમાણ યથાવત. અમરેલીમાં ન્યૂનતમ 6 ડિગ્રી, તો રાજકોટમાં 8.4, પોરબંદરમાં 8.9, નલિયામાં 9.6 અને અમદાવાદમાં 11.5 ડિગ્રી તાપમાન. આજથી જોવા મળશે અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપનો રોમાંચ. ઝિમ્બાબ્વે અને નામીબિયાની સંયુક્ત મેજબાનીમાં 16 ટીમ વચ્ચે ચેમ્પિયન બનવાની સ્પર્ધા. આજે ભારતનો સામનો અમેરિકા સાથે થશે.